દેશની આ સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ કેટલા વિદ્યાર્થીઓ જે છે 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ નહીં 23 લાખ વિદ્યાર્થીઓને જ્યારે ખબર પડે છે કે અચાનક જ પેપર લીક થયું છે અને પેપર લીક થયું તો આપ જુઓ કે 23 લાખ વિદ્યાર્થીઓ એમના પરિવારજનો એટલે અંદાજે 1 કરોડ લોકોને એની અસર થાય 23 લાખનો પરિવાર કરતો 1 કરોડ લોકોને એની અસર થાય અને આ સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ નિધિ કેટલાક સવાલો અને કેટલી મહત્વપૂર્ણ જાણકારી સાથે અમારી સાથે જોડાય છે નિધિ એક સાથે 23 લાખ વિદ્યાર્થીઓને આજે જ્યારે ખબર પડી કે નીટની પરીક્ષા રદ થઈ છે તો હાલમાં વારંવાર આપણે તો જોયું છે કે ગુજરાત હોય યુપી હોય આપણા માટે કોઈ નવી વસ્તુ નથી પેપર ફૂટવાની વસ્તુ આપણે પણ જોઈએ છે તો હાલમાં કેટલાક સવાલો થઈ રહ્યા છે જે સવાલો ખૂબ જ મહત્વપૂર્ણ છે નિધિ બિલકુલ સવાલ ઉઠવા સ્વાભાવિક છે કેમ કે આપ વિચારો દિવસ રાત 24 કલાકની મહેનત 2 વર્ષની મહેનત અને 2 વર્ષના એ લાંબા ઇંતજાર બાદ જ્યારે તમે પરીક્ષા આપો છો એક આશા સાથે એક વિશ્વાસ સાથે કે હવે આ પરીક્ષા પાસ કર્યા પછી મારી મનગમતી કોલેજમાં જઈને હું મારો MBBS નો કોર્સ કરીશ હું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરીશ પરંતુ જ્યારે આ પ્રકારે પેપર લીકની માત્ર આરોપોને ફરિયાદો કરવામાં આવતી હોય ત્યારે પણ ક્યાંક આશા બંધાયો કે ના આ વાત ખોટી હશે આ જે ફરિયાદો થઈ રહી છે ખોટી હશે પણ જ્યારે હકીકત બને છે અને NTA જ્યારે આખી પરીક્ષા રદ કરી દે છે ત્યારે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ તેમના મા બાપના સપનાઓ તેમની મહેનત તેમના પૈસા પર કેવી રીતે પાણી ફરી વળે છે આપણે જ્યારથી આ સમાચાર આવ્યા છે સતત એ વિદ્યાર્થીઓની વેદના માતા પિતાનો આક્રોશ આપણે આપણી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ વ્યથા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જો કે NTA કહી રહ્યું છે કે હવે આ મામલે તપાસ કરવામાં આવશે રાજસ્થાન SOG થી લઈને કેવી રીતે હવે CBI આ મામલે તપાસ કરી રહી છે આ સમગ્ર મુદ્દો હવે એક રીતે રાજકીય રંગ લઈ રહ્યો હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે પણ આપ જુઓ અહીંયા નીટ પેપર લીક મામલે મહત્વના જે સવાલો ઉઠી રહ્યા છે સવાલો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવા છે સવાલો કયા આપ જુઓ સવાલ એ કે 410 પ્રશ્નવાળા ગેસ પેપરમાંથી જો નીટના કેટલા પ્રશ્ન મળ્યા તો 135 જેટલા પ્રશ્નો મળ્યા છે જેના માર્ક્સ લગભગ 600 જેટલા થવા જાય છે હવે સેમ ટુ સેમ આ પ્રશ્નો ગેસ પેપરમાં ક્યાંથી આવ્યા કેમ કે આ જે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે તેમાં ઘણી બધી જે એટલા બધા હેવી ક્વેશ્ચનો હોય છે કે જે એક જ વ્યક્તિ વિચારી શકે તો પછી અહીંયા આગળ એ પ્રશ્નો ક્યાંથી આવ્યા તે સૌથી મોટો સવાલ બીજો સવાલ છે ક્યારે લીક થયું નીટનું પેપર 1 મહિના પહેલા જ ગેસ પેપર સામે આવી ચૂક્યું હોવાનું SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જે પૂરી ટીમ જે તપાસ કરી રહી છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે પછી પ્રશ્ન થાય કે નીટ પરીક્ષાની નવી તારીખ કઈ કેમ કે હવે આ તો રદ કરી દેવામાં આવ્યું છે આ પેપર હવે સવાલ એ છે કે નવી તારીખ કઈ હશે તો તારીખ નક્કી નથી NTA આ તારીખ નક્કી કરશે અને તે બાદ કહેશે પણ હાલ તો પૂરેપૂરું જે પેપર છે પૂરેપૂરી જે પરીક્ષા છે તેને રદ કરી દેવામાં આવી છે અન્ય એક સવાલ જે તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના મનમાં હોય કે ફરી પરીક્ષા માટે પ્રવેશપત્ર ક્યારે મળશે પ્રવેશપત્ર ક્યારે આપવામાં આવશે કે પછી જે જૂનું પ્રવેશપત્ર હતું તેના ઉપર જ પરીક્ષા લેવામાં આવશે તો ના NTA તેની તારીખ જાહેર કરશે અને NTA જ નક્કી કરશે કે ફરીથી એ પ્રવેશપત્ર આપવું કે કેમ હવે આગામી તપાસ કોણ કરશે કેમ કે અત્યાર સુધી તો રાજસ્થાન SOG આ જે પૂરી તપાસ હતી એ ટીમ આ પૂરી તપાસ કરી રહી હતી અને 3 થી 4 જેટલા રાજ્યોમાં હાલ તો તપાસના તાર જોડાયા છે પણ હવે CBI આ મુદ્દે તપાસ કરવાની છે કેમ કે આ દેશની સૌથી મોટી પરીક્ષા છે અને ડોક્ટર જેને આપણે ભગવાનનું રૂપ ગણતા હોઈએ છીએ ડોક્ટર માટેની પરીક્ષા છે એટલે આ મામલે ગંભીરતા સેવી પણ ખૂબ જ જરૂરી બની જાય છે નેક્સ્ટ ક્વેશ્ચન એ થાય કે શું નીટના વિદ્યાર્થીઓએ ફરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે તો એના માટે ફરી રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે NTA કહી દીધું છે કે ફરી રજિસ્ટ્રેશનની જરૂર નથી પરંતુ જ્યારે તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે પ્રવેશપત્ર જરૂરથી નવું આપવામાં આવશે નેક્સ્ટ શું વિદ્યાર્થીઓને ફરી ફી ભરવી પડશે કોઈ પણ ફી ફરીથી નહીં ભરવી પડે ફરી પરીક્ષા આપવા માટે કોઈ ફી ભરવી નહીં પડે આ પ્રકારનો જવાબ NTA દ્વારા આપી દીધો છે કે જે પણ વિદ્યાર્થીઓ જે 23 લાખ વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા કોઈ પણ નવી ફી નહીં ભરવી પડે પરંતુ જે પૂરો જે જૂની ફી હતી તેમાં જ આ જે પેપર છે જે પરીક્ષા છે તે આપવાની રહેશે તો આ સામાન્ય એવા પ્રશ્નો હતા જે હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં હતા પરંતુ સૌથી મોટો પ્રશ્ન જે પૂરો દેશ પૂછી રહ્યો છે જનક કે ડોક્ટરો જેને આપણે દેશનું ભવિષ્ય કહેતા હોય છે તે દેશના ભવિષ્યના ઘડતર માટે ડોક્ટરો માટેની જે પરીક્ષા છે એ પરીક્ષામાં જો આ રીતે ગફલા વારંવાર સામે આવે 2024માં પણ આપણે જોયું છે કે કેવી રીતે ગેરરીતિના આરોપો લાગ્યા અને તે બાદ પૂરી પરીક્ષા નહીં પરંતુ 700 થી 800 જેટલા જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવા માટે અહીંયા કહેવામાં આવ્યું હતું
સુપ્રીમ કોર્ટ સુધી પૂરો મામલો પહોંચ્યો હતો, પરંતુ ફરીવાર પરીક્ષા લેવાય અને ફરી એકવાર આ જ ગોટાળા સામે આવતા હોય તો પછી અહીં સવાલ શિક્ષણ વિભાગ પર ઉઠે છે, એનટીએ પર ઉઠે છે કે આખરે ક્યાં સુધી આ પ્રકારે લોકો એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા રહેશો, કેમ કે આ ખૂબ જ ગંભીર બાબત છે. જો આ પ્રકારે વારંવાર નીટની પરીક્ષાનું પેપર પણ લીક થતું રહેશે તો પછી અહીંયા વિદ્યાર્થીઓના વિશ્વાસ તૂટતા જશે અને તેને કદાચ કોઈ સવાલ એ છે કે સરકાર જે છે એ કાયદો તો લાવ્યું કેન્દ્ર સરકારે કે ભાઈ 3 વર્ષ કે સમથિંગ સજા છે, આટલા લાખ રૂપિયાની તમને નુકસાન જશે, પણ ડર છે નહીં. અને આપણે ગુજરાતમાં તો જોયું જ છે આ બધી વસ્તુઓ, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે, તો ડર છે નહીં. નિધિ, આપણી પાસે ફરીથી આવીશું.